પ્રેમના અભિવ્યક્તિના પર્વ વેલેન્ટાઇન ડે. તો આજે વેલેન્ટાઇન ડેની વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે. પ્રેમી યુગલો પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરે છે અને પ્રેમ લગ્ન કરનારાઓ પોતાના તે પ્રેમના દિવસોને યાદ કરે છે. ત્યારે સુરતના એક દંપતીની પ્રેમ કહાની ખૂબ જ અનોખી છે. તેમની અજબ પ્રેમની ગજબ કહાનીમાં એવા વળાંક આવ્યા કે તેઓએ એક વખત છૂટાછેડા અને 3 વખત લગ્ન કર્યા. સુરતના કોટેચા દંપતીની શું છે લવ સ્ટોરી, જોઈએ આ વિશેષ અહેવાલમાં. આમ તો સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતું કોટેચા દંપતી આજે 24મો વેલેન્ટાઇન્સ ડે મનાવી રહ્યું છે. જોકે 3 વખત લગ્ન અને 1 વખત તલાક મેળવી ચૂકેલા દંપતી આજે એકબીજા વગર રહી નથી શકતા. રાજેશ અને વૈશાલીની લવ સ્ટોરીની શરૂઆત 1995 થી થઈ હતી, જ્યારે પ્રથમવાર રાજેશે વૈશાલીને એક ફંક્શનમાં જોઈ. 6 મહિના બાદ બંનેનો પ્રેમ એટલો ગાઢ બની ગયો કે તેઓએ પરિવારની પરવાનગી લીધા વગર લગ્ન કરી લીધા. પરંતુ બંનેના સ્વભાવની વિભિન્નતાના કારણે બંનેના છૂટાછેડા કરાવી દેવામાં આવ્યા હતા. પણ કહેવાય છે કે સાચો પ્રેમ પરીક્ષા ખૂબ જ લે છે. આ વાત વૈશાલી અને રાજેશના જીવનમાં પણ બની. છૂટાછેડા બાદ બંનેને લાગ્યું કે તેઓ એકબીજા વગર ખરેખર રહી નથી શકતા. 50 દિવસ બાદ ફરીથી પરિવારને જણાવ્યા વગર બંને ભાગીને જૂનાગઢ પહોંચી ગયા હતા અને ત્યાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. કે જે લોકો પ્રેમને એક રમત સમજે છે એ વસ્તુ ખોટી છે. તમારે મારો લાઈફ પાર્ટનર એવો ચૂઝ કરવો જોઈએ જેવો કદાચ હું મારી લાઈફમાં એ મુકામ પર છું કે તમે તકલીફમાં હોવ અને તમે બાજુમાં જુઓ તો એ હંમેશા તમારી સાથે હોવું જોઈએ. એવી પસંદગી કરો. તમને કદાચ દુનિયામાં કોઈ પણ વસ્તુની તકલીફ પડે પસંદગી કરતી વખતે અથવા ઘરમાં હોય તો તમે પ્રપોઝલ આપો અને શાંતિથી એ વસ્તુને શોર્ટ આઉટ કરો. અને પેરેન્ટ્સ માટે બી એક મેસેજ આપીશ કે યોગ્ય પાત્ર હોય તો તમે એને સ્વીકારવાની તક આપો. આર્ય સમાજમાં વિધિવત લગ્ન કર્યા બાદ પણ બંનેના મનમાં શંકા હતી કે સમાજના લોકો આ લગ્નને માનશે નહીં, જેથી તેઓએ રાજકોટ પહોંચી ફરીથી એટલે કે ત્રીજી વાર કોર્ટમાં લગ્ન કર્યા હતા. બંનેના એકબીજા પ્રત્યેના પ્રેમ જોઈ પરિવાર પણ સમજી ગયો હતો કે તેઓ એકબીજા વગર રહી નથી શકતા અને આખરે એક છૂટાછેડા અને 3 લગ્ન બાદ બંને સુખી દાંપત્ય જીવનના 24 વર્ષ કાઢી ચૂક્યા છે. રાજેશભાઈ આજે પણ એ ઘડી વિચારે છે તો એ દિવસો યાદ આવી જાય છે, જે દિવસો કપરા સમાન સાબિત થયા હતા. હાલ જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશભાઈ તેમની પત્ની અને પોતાના 2 સંતાનો સાથે સુખી સંપન્ન જીવન ગુજારી રહ્યા છે. જ્યાં આજની યુવા પેઢી વેલેન્ટાઇન્સ ડે સીમિત જ પ્રેમ અને સંવેદના રાખે છે, ત્યાં સુરતના કોટેચા દંપતી માટે તો દરેક દિવસ અને પળ વેલેન્ટાઇન્સ ડે તરીકે પસાર થઈ રહ્યો છે, જેની પાછળનું કારણ 24 વર્ષ વીત્યા છતાં પતિ પત્ની વચ્ચે રહેલા અતૂટ પ્રેમ છે. રાકેશ બ્રહ્મભટ્ટ, GSTV, સુરત.